तो बस तमे अमने याद करता रहो, अमे तमने याद करता रहीए। अने याद उपरथी मने एक वात याद आवी, पहेलाना जे प्रेमीओ हता, आहा, पहेलाना जे प्रेमीओ हता केटली सरस अने रोमेंटिक वातो करे। छोकरो छोकरीने कहे कि हूँ तारा माटे चांद सितारा पण तोड़ी लावूं, पण अत्याરના છોકરાઓ શું કહે છે? શું કહો છો? ચાલતી રાહ। અત્યારના છોકરાઓ શું કહે છે કે મારું દિલ ના લાગે તો હું શું કરું? વાવા તો કરો યાર, કે મારું દિલ ના લાગે તો હું શું કરું? એક માંગુ ને બે મળે તો હું શું કરું? મારું દિલ ના લાગે તો હું શું કરું? એક માંગુ ને બે મળે તો હું શું કરું? અરે તું કહે તો તારા માટે ચાંદ સિતારા પણ તોડી લાવું, પણ ગાંડી તું બપોરે માંગે તો હું શું કરું? અને એમ તો જે પહેલાની છોકરીઓ હતી ને એ બી કેટલું સરસ અને પ્રેમથી જવાબ આપે કે તમે જ મારી દુનિયા છો, તમે જ મારા પરમેશ્વર છો। પણ અત્યારની છોકરીઓ શું કહે છે કે તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છું। બહુ ઢગલાબંધ મેસેજ મોકલો છો ને કે તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છું, અને તને મળવાનું મન થાય તો મારા દિલને સમજાવું છું। તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છું, અને તને મળવાનું મન થાય તો મારા દિલને સમજાવું છું, અને જો તારો અવાજ સાંભળવાનું મન થાય ને તો કૂતરાને પથરા મારું છું। બોલો, આજકાલનો પ્રેમ આવો થઈ ગયો છે। પણ અહીંયા ઘણા બધા મને એવું લાગે છે કે બહુ પ્રેમીઓ બેઠા છે, પણ પ્રેમીઓ નહીં, કેટલા પરણેલા છે એ હાથ ઊંચું કરો તો। આ શું માંડ માંડ ખાલી 50 હાથ ઊંચા થયા આટલી ભીડમાં? બધા વાંઢા છો ભાઈ? અને કાકા તમે હજુ કુંવારા છો? માથામાં તો બધા વાળ સફેદ આવી ગયા ને હજુ કુંવારા છે। વાહ, કેટલા પરણેલા છે ભાઈ? આ ભાઈ તો બે હાથ ઊંચા કરે છે, બે લગન કર્યા, જોરદાર। અહીંયા તો કેવું પણ બે વાળા ઘણા બધા છે। પણ ખરેખર આ પરણેલા પુરુષોમાં છે ને મેં એક વાત નોટ કરી છે, એમને છોકરાઓ તો હંમેશા પોતાના સારા લાગે, પણ પત્ની તો હંમેશા બીજાની જ સારી લાગે, અને હંમેશા પોતાનો મોબાઈલ અને પોતાની પત્નીને જોઈને અફસોસ જ કરતા હોય કે કાશ થોડું રોકાઈ ગયા હોત તો સારું મોડેલ હાથમાં આવી જાત। સારું, ચલો ને, આ પરણેલા લોકો તો સાચું બોલતા નહીં, પણ મને કોન્ફિડન્સ છે મારા નોજવાન મિત્રો પર, તમે તો સાચું બોલશો ને? મેં સાંભળ્યું છે કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય, સાચી વાત છે? વાહ ભાઈ, તમે બધા તો બહુ પૈસાદાર છો। કેમ ભાઈ? એના મોબાઈલમાં બેલેન્સ તમે લોકો કરાવી આપો છો શું? હા, અત્યારે તો જીઓ આવી ગયું છે, જીઓ ઢગલાબંધ જીઓ, જેની જોડે બ્રેકઅપ થઈ ગયો ને એને જઈને કાર્ડ લઈ આપે કે લે રાત તું બી જીઓ। અચ્છા, જ્યારે તમને મળવા આવે છે ત્યારે આવવા જવાનું ભાડું તમે લોકો આપો છો? હા, જ્યારે પિક્ચર જોવા જાઓ છો ત્યારે ટિકિટના પૈસા તમે લોકો તમારી જેબથી કાઢો છો? હા, ખોટું બોલશો નહીં, આ વાત એકદમ સાચી કે કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય, પણ આ બાજુના પ્રેમીઓ તો પ્રેમમાં ખોટ તો ના જ ખાય। હું ગાડીમાંથી જેવી નીચે ઉતરી ને એક છોકરા ફટ દઈને ફોન ડાયલ કરે ને પ્રેમિકાને, અરે તું જલ્દી આવી જા, મમતા સોની તો ખરેખર આવી ગઈ છે। તો પેલીએ તો ના પાડી કે કદાચ ના પાડી હશે કે આટલી રાત્રે મારા મમ્મી પાપા મને ઘરથી બહાર ના મોકલે। પહેલાએ તો મારા અંદાજમાં શાયરી ફટકારી કે જાનુ જાનુ તારો ને મારો પ્રેમ એટલો જ જૂનો, જાનુ તારો ને મારો પ્રેમ એટલો જ જૂનો, ડાર્લિંગ મળવા આવે ત્યારે લેતી આવજે ને તંબાકુ ને ચૂનો। બોલો, તંબાકુ ચૂનો નહીં ખર્ચો એની પ્રેમિકા જોડે કરાવવાનું, તો આ બાજુના પ્રેમીઓ પ્રેમમાં ખોટ ખાય ના ખાય? બધા બેવફા પરદેશી જ છે। બેવફા પરદેશી થી કંઈક યાદ આવ્યું મને। હૈયામાં રામ રાખું છું ને દિલમાં તમારું નામ રાખું છું, હૈયામાં રામ રાખું છું ને દિલમાં તમારું નામ રાખું છું, પણ તમારી યાદમાં દુખે છે મારું માથું, એટલે તો પર્સમાં ઝંડુ બામ રાખું છું। પણ બેવફા પરદેશી પિક્ચર જોઈ છે ને મિત્રો? બેવફા પરદેશીમાં સંજોગોના કારણે મારા તો લગ્ન બીજે થઈ જાય છે, અને હું મારા સસુરાલમાં જતી રહું છું,
પણ પાછળથી પેલો સનેડો પણ આવી જાય છે. સનેડો આયો, સનેડો આયો. આ સનેડો આવ્યો કે વાવાઝોડું આવ્યું? પણ આ સનેડો આવ્યો તો ત્યારે મારી હાલત જોઈ હતી ને, એ મર્યા. પણ એ સનેડો મને નહીં, મારા પતિને મારવા આવ્યો તો. અને એટલી બધી કોશિશો કરે છે મારા પતિને મારવાની, અને છેલ્લે છેલ્લે બંદૂક ઉપાડે છે. અને એટલે જ કહી દઉં છું કે વિક્રમ, તો ચાલે જા અહીંથી. આજે તારી સામે તારી પ્રેમિકા નહીં પણ અમરની પત્ની ઊભી છે. અને એક પત્ની જ્યારે પોતાના પતિને બચાવવા જિદ્દે ચડે છે ને, ત્યારે યમરાજે પણ ખાલી હાથે પાછું ફરવું પડે છે. એ યમરાજ પાછા ફરે, આ પાગલ પ્રેમી વિક્રમ નહીં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારી પાસે બંદૂક છે. કઈ વાંધો નહીં ભાઈ. હો, બંદૂકમાં છે ને નકલી ગોળી હતી. તમે કેમ બધું સાચું સાચું કહી દો છો? બધાય પિક્ચર જોઈ છે ભાઈ, બેવફા પરદેશી બધાય જોઈ છે. એ તો તમે સામેથી છટકી ગયા, નહીં તો તમને ખબર પડત. તો હારું થી હું છટકી ગયો, નહીં તો તારા ધણીને તો રામ બોલો ભાઈ રામ. પણ જો પિક્ચરમાં એવું કરત ને, પિક્ચરમાં તારા ધણીને ટપકાઈ દેત ને, તો જો આ બધા મારા જેવા સનેડા છે. એમની ક્યાંક બીજે પૈણી ગઈ છે ને, તો ત્યાં જઈને પેલાને મારી આવશે. આ વાત તમારી એકદમ સાચી. એટલે જ તો અમે લોકો સમાજ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ પિક્ચર બનાવીએ છીએ. અને શું અત્યારે તમે બેસી જાઓ. આવું હા, કઈ આડોડું બોલે છે. અહીંયા આવો તો શું આડો અવળું બોલે તો ભૂલી ગયા? પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, કેવી બંદૂક લઈને તમારી પાછળ દોડી હતી. જોઈ છે પિક્ચર? બંદૂકમાં ગોળી જ નહોતી. બોલો, એ બધું તમે જવા દો ને. એક તો બંદૂકના ડરથી દોડી ઉપરથી મને શું કહે છે, મારા પ્રેમને ખેંચીને લાયો છું. તમારા પ્રેમને નહીં, તમારી મોતને ખેંચીને લાયા છો. મેં પણ તને કીધેલું ને શું કે જો મરી ગયો તો તારો દીવાનો કહેવાય, પણ જો બચી ગયો તો તારો સુહાગ બનીને બતાવીશ. તેની સિંહિંગ બની બતાવીશ. તો બચી જ ગયા છો, વાત કરો છો.